વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર પાઠ 18 ભૂખથી ભૂંડી ભીખ ભણવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આ પાઠનું નામ કહેવા શું માગે છે કે 1956નો છપ્પનિયો દુકાળ જેને કહેવામાં આવે, એ છપ્પનિયા દુકાળની અંદર ખૂબ જ મહામારી જેમ અત્યારે કોરોનાની ચાલી રહી છે એવી જ રીતે એ સમયે દુકાળની મહામારી હતી અને લોકો હિજરત કરી જતા હતા, ઢોરને બીજાને વેચી દેતા હતા, કેમ કે ઢોર એના બાળકો જેવા હતા અને બાળકો માટે થઈ અને શું ન કરી શકાય એ હેતુથી એ પોતાના ઢોરને બીજાને એમને આપી દેતા હતા કે બસ તમે ઢોરને સાચો, બીજું કાંઈ નહીં. આવો પાઠનો એક ભાવ છે. અને ભૂખ તો ઠીક છે, પણ લોકો એટલા સ્વાભિમાની હતા કે ભૂખથી ભૂંડી ભીખને સમજે છે. હાથ લંબાવીને જે માગવું એને વધારે દુબળી વાત ગણે છે, નબળી વાત ગણે છે. ત્યારે પન્નાલાલ નાનાલાલ પટેલ. હવે બીજી સમજવાની વાત એ છે કે મેં તમને ચોથા ચેપ્ટરમાં એટલે કે ભૂલી ગયા પછી નામના એકાંકી નાટકની અંદર મેં એવું કીધું હતું કે પાછળના પેજમાં આપણે 3 વ્યક્તિના નામ લખ્યા હતા. 1967માં ઉમાશંકર જોશી, નિશિત કાવ્ય સંગ્રહ. ત્યાર પછી 1985માં પન્નાલાલ પટેલ, ભૂખથી ભૂંડી ભીખ નવલકથા, માનવીની ભવાઈ નવલકથા. તો આ બધા 4 નામ જે લખાવ્યા તમે, હરીન્દ્ર દવે, તો ઉમાશંકર જોશી છે, પન્નાલાલ પટેલ છે, રાજેન્દ્ર શાહ છે અને રઘુવીર ચૌધરી. આ 4 નામ મેં તમને લખાવ્યા હતા. 1967, 1985, 2001, 2015. તો આ 4 નામો એટલા માટે લખાવ્યા હતા કેમ કે એને ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલો હતો, પ્રાપ્ત થયેલો હતો. આ ભારતના 4 રત્ન ગણી શકાય કે જેને સાહિત્ય જગતના સારા એવા 4 એવોર્ડો મળ્યા. બીજી વાત કરીએ તો આપણે રઘુવીર ચૌધરીનું એકાંકી નાટક ભૂલી ગયા પછી ભણી ગયા. પછી રાજેન્દ્ર શાહનું બોલીએ ન કાંઈ નામનું કાવ્ય ભણી ગયા. અને હવે આ પન્નાલાલ પટેલનું ભૂખથી ભૂંડી ભીખ ભણવાનું છે. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી, જે અત્યારે રાજસ્થાનની અંદર આવેલું છે, એ ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી. વડામણા, મળેલા જીવ, અંડરલાઈન કરજો, વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા એ એમની વાર્તા સંગ્રહો છે. એળે નહીં તો બળે એમની નાટ્ય રચનાઓ એમાં સંગ્રહિત થયેલી છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એટલે કે ઇનામ એનાયત થયું હતું. તો મેં તમને કીધું એમ જ કે એમને 1985ની અંદર સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો, જે માનવીની ભવાઈ નામની નવલકથા માટે મળેલો. લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશને લેવામાં આવેલો છે. એટલા માટે માનવીની ભવાઈ છે એ દીકરા નવલકથા છે અને એમાંથી આ લેવામાં આવેલું છે અંશ, એટલે નવલકથા અંશ અથવા નવલકથા ખંડ એવું કહી શકાય. નવલકથા અંશ અથવા નવલકથા ખંડ એવું આમને કહી શકાય. ત્યાર પછી આની અંદર કીધું કે કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્ર છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા એટલે બચી રહેવા
ડેગડિયા આવ્યા. ડેગડિયા છે એ કાળુ અને રાજુનું એક ગામ છે, મુખ્ય ગામ છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે. સુંદરજી શેઠ ખરેખર વિદેશમાં રહેતા હતા અને સદાવ્રત ખોલે છે એનો મતલબ એવો છે કે અન્ન ભંડારને ખુલ્લા મૂકી દે છે ખેડૂતો માટે, ગરીબ પ્રજા માટે. બધા અનાજ લેવા કતારમાં ઊભા છે. કતાર એટલે એક લાઈનમાં ઊભા છે. કાળુ એ પુરુષનું પાત્ર છે અને રાજુ એમની પત્નીનું પાત્ર છે, સ્ત્રી પાત્ર છે. પણ કાળુ છે એ ખેડૂત છે અને આ અનાજમાં તેનું પકવેલું પણ ધાન્ય એટલે કે અનાજ છે એવું એને આત્મશ્લાઘા થાય છે, એવું એને અંદરથી પ્રેરણા જાગે છે, એનો આત્મા કકડી ઉઠે છે, એ દુઃખી થઈ જાય છે. શેઠ એની લાગણીની કદર કરે છે. શેઠ કહે છે ભાઈ તું સાચો છે, કે તું ખોટો નથી. ને કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ એટલે પરિસ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે. ખાંડણીયું અત્યારે તો ઓલી ખાયણી દસ્તો આવી ગયો, નાની એવી ખાયણીમાં ખાંડી રાખી લસણને ચટણી બનાવવા માટે, મરચાંની ચટણી બનાવવા માટે. પણ ખાંડણીયું પહેલાં બહુ મોટું આવતું, જેમાં સાંબેલા દ્વારા ખાંડવામાં આવતું. ઘા ઉપર ઘા, અને એ ખાંડણિયામાં છે ને સામસામે બંને સ્ત્રીઓ ઊભી હોય અને એ બે સ્ત્રીઓ એક પછી એક આવી રીતે પોતાના હાથ દ્વારા સાંબેલાને અરસપરસ છે એ મોકલતી હોય. આવું કોઈ પિક્ચરોમાં પણ કદાચ તમે જોયું હોય. ઘા ઉપર ઘા પડવાના જ છે. અને કાળુ ખેડૂત પુત્ર હોવાથી એવું માને છે કે ભૂખથી ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે પ્રગટ થઈ છે, આલેખવામાં આવેલી છે. આશા હતી, પાઠ ચાલુ થાય છે. હવે દુકાળની પરિસ્થિતિ કેવી હોય? તો અત્યારે જેમ મહામારીની પરિસ્થિતિમાં લોકો આર્થિક રીતે જેમ સંકળાયેલા છે, આર્થિક રીતે લોકો જેમ થોડાક હેરાન થાય છે અથવા મહદઅંશે હેરાન થાય છે, બસ એવી જ રીતે દુકાળની પરિસ્થિતિમાં પણ ધંધા રોજગાર છે એ થોડાક ઠપ થઈ ગયા હોય. પાંચેક વર્ષ થયા, 6 વર્ષ થયા, વરસાદ વરસ્યો ન હોય, ધરતીના તળ છે એ પાણીના ભરેલા હોય, એ ખાલી થઈ ગયા હોય. બિનજરૂરી અમુક વૃક્ષો જેમ કે બાવળ છે, બોરડી છે, આવા અમુક વૃક્ષો છે એ પાણીનું સિંચન કરી લેતા હોય અને તળ છે એ ખાલી થઈ ગયા હોય. નદીઓ 6 વર્ષ થયા કોઈ દી પાણીના નીરની વહેતી ન જોઈ હોય. આવું વાતાવરણ હોય. સાથે સાથે માણસને પીવા માટે પાણી ન હોય ત્યાં પશુઓનું તો શું જ પૂછવું. પાણી એ કહેવાય છે કે જળ એ જ જીવન છે. જળ સંસ્કૃત શબ્દ છે વારી જલ. જલ શબ્દનો ખાલી એક સામાન્ય અર્થ સમજાવી દઉં. પાઠને રિલેટેડ નથી પણ પાણીનું મહત્વ છે એટલે માટે સમજે. જલ, જ મીન્સ જન્મ અને લ એટલે લય, લય એટલે કે વિનાશ. આ 2 અક્ષરોમાં આપણું આખું જન્મથી લઈ અને મૃત્યુ સુધીનું જે આખું પ્લાનિંગ સચવાયેલું છે. જન્મ થાય ત્યારથી જ જે ગળથુથી પાવામાં આવે એમાં પણ પાણીનો ભાગ હોય. ત્યાંથી લઈ અને મૃત્યુ થાય, અવસાન થાય, દિવંગત થાય ત્યારે પણ પાણી મોઢામાં મૂકવામાં આવે, જલ મોઢામાં મૂકવામાં આવે. એટલે કે જલ છે એ આપણા જન્મથી લઈને આપણા લય સુધી આપણી સાથે છે. આ જલની ભાવના અહીંયા 6 વર્ષ સુધી જલ વરસ્યું નથી. તમે વિચારી લ્યો તો 6 વર્ષથી જલ વરસ્યું ન હોય એનો અર્થ એવો છે કે 6 વર્ષથી આ વરસાદ વરસ્યો નથી. એનો મતલબ એવો છે કે અહીંયા પૂરેપૂરો
છપ્પનિયો દુકાળ લાગુ પડી ગયો છે અને બચી રહેવા માટે ડેગડિયા નામનું એક ગામ છે, તો થોડુંક સદ્ધર છે, ત્યાં થોડાક વેપારી લોકો રહે છે અને એને કદાચ સહાયભૂત મદદગાર થઈ શકે, તો એના માટેનો પાઠ છે. પણ એમાં કાળુ નામનું જે ખેડૂતનું પાત્ર છે, એ પાત્ર એટલું ગંભીર દર્શાવ્યું છે કે ખુમારીવાળા, સ્વાભિમાનવાળા જે લોકો હોય એ મૃત્યુ એનું થઈ જાય, એ મરી જાય પણ હાથ લાંબો ન કરે. આ સ્વાભિમાની કિસાનોનું, સ્વાભિમાની ખેડૂતોની વાત છે. અહીંયા કાળુનું પણ એવું જ છે, પણ એમની પત્ની રાજુ અને એના 2 છોકરાઓ માટે થઈને એને ભીખ માગવા માટે હાથ લંબાવવો પડે છે. અને એટલા માટે જ અહીંયા કાળુ અને રાજુ એવું કહે છે કે ભૂખ કરતાં પણ વધારે ભૂંડી એટલે કે ખરાબ દુર્દશા હોય તો એ ભીખ છે. ભૂખ સહન કરી શકીએ, પણ બાળકો માટે થઈને, પરિવારને જીવતો રાખવા માટે થઈને જે ભીખ માગવી પડે છે, એ તો ભૂખ કરતાં પણ વસમી છે. પાઠની શરૂઆત કરીએ, પેન્સિલ હાથમાં રાખીએ, જે જાણકારીવાળા શબ્દો હશે ત્યાં હું માહિતગાર કરતો જાઉં, એટલે તમે ત્યાં લખતા જજો, અંડરલાઈન કરતા જશો. આશા હતી કે 12 માસનો ગયેલો મેહ, મેહ એટલે વરસાદ, મેહુલિયો, જેઠ મહિનાના પાછલા 15 તો જરૂર આવશે. 12 મહિનાઓ થયા એટલે એક આખું વર્ષ. હું તો એમ કહું છું, 1 વર્ષ વરસાદ ન પડે તો દુકાળની પરિસ્થિતિ નથી સર્જાતી, પણ 6-7 વર્ષ, 5 વર્ષ વરસાદ નથી પડતો ત્યારે દુકાળની પરિસ્થિતિ 100% આવે છે. અને ત્યારે તો એટલા બધા ચેક ડેમોની પરિસ્થિતિ કે એવી કાંઈ હતી પણ નહીં, એવી સુવિધાઓ, એવી સવલતો પણ નથી. અત્યારે કોઈ પણ શહેરની અંદર 2 વર્ષ વરસાદ ન વરસે તો દુકાળની પરિસ્થિતિ ન સર્જાય, કેમ કે માં રેવા, માં નર્મદા જે છે એ 2-3-4 વર્ષો સુધી પાણી છે એ લોકોને પૂરું પાડી શકે એવી સવલતો સરકારે ઊભી કરી દીધેલી છે. પણ એ સમયે 1956માં આવી કોઈ ફેસિલિટી, આવી કોઈ સુવિધાઓ ન હોવાને કારણે એમ કે છે 12 માસનો ગયેલો મેહ છે એ જેઠના પાછલા 15માં જરૂર આવશે, પણ કોણ જાણે મેઘરાજા તો ઊંઘી ગયા છે કે પછી એને પાણી ખૂટ્યા છે. મેઘરાજા સૂઈ ગયા છે કે પાણી ખૂટી ગયા છે, કોઈ ખબર નથી પડતી. અને વળતી વખતે વાટો લાંબી પડી. વાટો એટલે બહુ રાહ જોતા હતા, આમ કપાળે નેવે હાથ મૂકીને રાહ જોતા હતા ક્યારે વરસાદ આવે, પણ હજી આવ્યો નથી. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. વનમાં અને ખેતરોમાં ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. તમે વિચાર કરો, લોકોના મૃત્યુ થતા હતા. વનમાં અને ખેતરોમાં, બજારમાં અને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવી એટલે લોકોના મળદા જ મળદા. મળદા એટલે શબ, માણસ મૃત્યુ પામે એટલે મળદું થઈ જાય, ખાલી શરીર. ક્યાં બાળવા અને ક્યાં દાટવા, અગ્નિ સંસ્કાર કરતા હોય અથવા તો દફનાવતા હોય તો ક્યાં બાળવા ને ક્યાં દાટવા. કાણ, સૂતક અને સરાવવાની તો વાત જ ક્યાં કરવી. હવે આ 3 શબ્દો નીચે અંડરલાઈન કરો, કાણ, સૂતક અને સરાવવું. સીધા શબ્દાર્થમાં વયા જાઓ. શબ્દાર્થની અંદર શબ્દ સમૂહ જ્યાં આપ્યા છે ત્યાં જુઓ. પહેલો શબ્દ મેં વાંચ્યો કાણ. કાણ કોને કહેવાય? તો કે મરણ પાછળ રોવું, કૂટવું, લૌકિક ક્રિયા કરવી, એને કાણ કહેવાય. પછી એવું સૂતક. સૂતક એટલે સગા સંબંધીઓમાં જન્મ તેમજ મરણ વગેરે પાળવામાં આવતું અલગપણું. એટલે સૂતક હોય ત્યારે બીજા કોઈ ધૂપ દીવા ન કરે, કોઈ બહાર ફરવા ન જાય, સારું જમવાનું બહાર ન જાય, સૂતકના 10-15 દિવસ 1 મહિનો સાચવે. અને સરાવવું એટલે મરણ પાછળ, જેનું મૃત્યુ થયું એની પાછળ ક્રિયાવિધિ કરવી, શ્રાદ્ધ કરવું, એને સરાવવું કહેવાય. આ 3 શબ્દો. કાણ એટલે લૌકિક ક્રિયા, જોર જોરથી રડવું.
સૂતક, હવે એમાંય સૂતકમાંય બે અર્થ છે. જો દીર્ઘાવાળું સૂતક, આવડું આ સૂતક શબ્દ હોય ને, આવી માત્રાવાળું, તો એનો મતલબ છે કે અલગતાપણું પાડવું, થોડાક સૂતકના નિયમો પાડવા. પણ જો રસ્વાવાળું શું લખેલું હોય તો સારી એવી તક એવો અર્થ થાય. આ પાછું યાદ રાખવાનું છે. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા. જે છપનિયા દુષ્કાળમાં જીવતા હતા ને, મરેલાની માફક જે જીવતા હતા ને, એ એવું વિચારતા હતા કે મારી મોર જેટલા વયા ગયા છે ને, ખરેખર બહુ સારું થયું, એ બધા વયા ગયા, નગર બિચારા છપનિયા દુષ્કાળમાં એ હેરાન થઈ જતા. એક તો અડધા માંડલા જેવા હતા ને, વધારે હેરાન થઈ જતા. ખુશ થતા હતા એટલા જે આગળ મૃત્યુ પામ્યા એની બાબતમાં એ ખુશ થતા હતા કે ન ગણવા રહ્યા, ન દેખવા રહ્યા, ન દાજવા રહ્યા. એને દેખવાય એ કે વયા ગયા એ સારું થયું, ન કરીને જોઈ જોઈને આપણે અંદર ને અંદર દાયજે રાખત, બેડે રાખત. અરે કાળું સરખા ને તો, કાળું સરખા, સરખા એટલે જેવા, કાળું જેવા ખેડૂતને તો અદેખાય જ આવતી હતી. અદેખાય એટલે ઈર્ષ્યા. શેની ઈર્ષ્યા આવતી હતી? તો કે અંડરલાઈન કરજો, રણછોડભાઈ અને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી અને ભૂખમાંથી, અને એ તો અમર્યા થઈ ગયા. બે એના મિત્ર કાળુના, રણછોડભાઈ અને શંકરભાઈ, એ કે આ બે મારી મોર મૃત્યુ પામી ગયા ને બહુ સારું કર્યું, નહીં તો એ અમર થઈ ગયા. કે એને ખરેખર બહુ સારું કર્યું, નકરી કે એને જોઈને હું વધારે દુઃખી થઈ જાત. આપણે કોણ જાણે ક્યાં લગી આ કર્મમાં ભૂખે ટળવળવાનો છે. કર્મ એટલે કર્મ. આપણા ભાગ્યમાં ક્યાં સુધી કે ભૂખે ટળવળીને જીવવાનું લખ્યું હશે, અને ક્યારે આપણું મોત લખ્યું હશે કંઈ ખબર પડતી નથી. પેલું અનાજે ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી શેઠ હવે બીજી વાર નહીં માગું, બીજું નહીં માગું એમ કરીને લાવેલા 2 મણ કોદરાય, કોદરા એટલે 2 મણ જેટલું અનાજ. કોદરા એટલા માટે હોય કે અડધા તો ફોતરા જ હોય, પૂતળા જ હોય, માટીની ઝીણી ઝીણી રેતી કાકરીઓ હોય. દાણાય તો કે બસ એવા સારા ને સડી ગયેલા બે ભેગા હોય. એટલે અનાજે ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી બીજું નહીં માગું શેઠ કરીને લાવેલા 2 મણ દાણા, જેમાં અડધો તો કચરો અને પાછા મેણા તો સાંભળવાના જ. શેઠ દેતો જાય, અનાજ દેતો જાય અને અપશબ્દોય દેતો જાય. ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા, ધોઈ ધોઈને એટલે અહીં સાફ કરીને એ 2 મણ દાણામાં સાફ કરી અને ત્યાં જ આપણે થાકી જાય, એટલો કચરો હતો એમાં. અને એમાંય પાછા 2 મણ દાણા ખાવામાં દુકાળની પરિસ્થિતિમાં પાછા કાળુને ત્યાં મહેમાન આવ્યા. કોણ મહેમાન આવ્યા જુઓ. રાજુ એની પત્ની તો હતી જ, કાળુના કાકાજી આવ્યા, એની સાસુ આવી, સાસુના 3 છોકરા આવ્યા, એટલે કાળુના 3 સાડા, અને ભલી એમની પત્ની ને પોતે. આમ 8 માણસોને અનાજ ચાલે કેટલા દી? તમે કહો 8 માણસો હોય, 8 માણસોને કેટલા દી અનાજ ચાલે? 40 કિલો દાણા 8 માણસોને કેટલા દી ચાલે? કેમ કે એમાંથી પાછા અડધા તો ધૂળ જ કાઢી નાખી. અલબત્ત, પણ એક તરફ અનાજ ઘટતું ગયું અને બીજી બાજુ સાસુ મુવા ને કાકોજી નાનકડી ભત્રીજીને લઈને આગળ ચાલતા થઈ ગયા. અનાજ હતું ત્યાં સુધી સાસુ માટે એ કે કાળું કે હું જમાઈ તરીકે સારો હતો, અને અનાજ ખૂટી ગયું એટલે હવે સાસુ એ કે ઊભા થઈને હાલતા થઈ ગયા. કાકોજી વિયોગ્યો. કાળુ એક બાજુ ખુશ થતો હતો તો બીજી બાજુ દુઃખી પણ થતો હતો. કાળુ એક બાજુ રાજી એટલે થતો હતો સારું ગયા, હેરાન થઈ ગયા, ચિંતા ગઈ કે અટાણુંથી હેરાન કરતા હતા. બીજી બાજુ દુઃખી એટલા માટે થયો હતો કે આ વગર કામના જીવે છે ને કામના છે એ મરી જાય છે. વગર કામના એટલે એના સાસુજીનું કીધું, એના કાકાજીનું કીધું કે આ બધા નકામા કામ વગેરે નહીં, કે ખાવા આવ્યા પૈડારી કે જીવે છે એમના મફતિયા. અને જે કામ જે ખરેખર કામના લોકો છે એ બિચારા મૃત્યુ પામે છે.
અષાઢના આ ભલા ચોખા ચટ. નગર અષાઢ મહિનાની અંદર અષાઢી બીજનો મેઘના મંડાણ થઈ ગયા હોય. આમ તો જેઠ મહિનામાં જ વરસવાનું થોડુંક થોડુંક ચાલુ થઈ ગયું હોય, પણ એ તો અષાઢના આભલા પણ ચોખા ચટ, એટલે અષાઢના વાદળાઓ પણ ચોખા. ક્યાંય કાળું ભમર વાદળ જોવા ન મળે. ઢોર ઢાખર અને માનવી. ઢોર ઢાખર શબ્દ ભેગો છે, દ્વંદ્વ સમાસ. ઢોર અને માનવી વિનાના પાધર. પાધર એટલે પાદર. પાદરમાં નગર માણસો ને ઢોર જોવા મળે. તમે જાઓ તો 15-20 પછી માણસ અને ઢોર જોવા મળતો હોય, ત્યાં કોઈ નહીં. અને ખેતરે માનવી વગરના. ખેતર અને પાદર બંને. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળનું નામ નિશાન નહોતું. ક્ષિતિજ એટલે પૃથ્વી અને આકાશ. આ બંને જ્યાં આમ આપણને દૂરથી જોઈએ તો આપણને એમ લાગે કે પૃથ્વી અને આકાશ બંને ભેગું થઈ ગયું છે. એવી એક કાલ્પનિક રેખા જેને ક્ષિતિજ કહેવાય. 10મા ચેપ્ટરમાં ડાંગવનો અનેની અંદર આ ક્ષિતિજ નામનો શબ્દ આવ્યો હતો, ત્યારે મેં સમજાવ્યું હતું. પૃથ્વી અને આકાશને જોડતી એક સમાંતર કાલ્પનિક રેખા, એને ક્ષિતિજ કહેવાય. એમ ખબર ન પડે તો કોઈ દરિયા કિનારે જાઓ ત્યારે દરિયો આપણને, તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં દરિયો પૂરો થતો જ્યાં દેખાય ત્યાં તમને આકાશ પણ અડતું દેખાય. તો એ પાણી અને આકાશ અડતું દેખાય એને એ રેખાને ક્ષિતિજ કહેવાય. ક્ષિતિજ એટલે કાલ્પનિક રેખા. વાદળાનું નામો નિશાન નહોતું. જ્યારે તાપ એટલે ઉનાળો કેવો, વૈશાખ અને જેઠના તડકાય અષાઢિયા તાપ આગળ તરણા તોલે. વૈશાખ અને જેઠના તડકા તો હોય જ, પણ અષાઢમાં તડકા ન હોય. અષાઢમાં વાદળાઓ હોય, તડકો ઓછો હોય, વરસાદ માપે માપે હોય. પણ અહીંયા તો અષાઢનો તડકો એવો હતો કે વૈશાખ અને જેઠના તડકા એની આગળ તણખા જેવા, તુચ્છ કહેવાય, સામાન્ય કહેવાય. વૈશાખ જેઠનો તડકો નહોતો એટલો તડકો અષાઢનો હતો. પણ એ તરફ ડેગડિયાનું, પણ આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. મહાજન એટલે વેપારી વાણિયા લોકો. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા. ધન એટલે જેની પાસે પૈસા ઉતારે ને એને મકાન, પોતાના 4-5 મકાનો એમાં 2-3 મકાન વેચવા કાઢી નાખ્યા. અને ધાનવાળા એટલે અનાજ, જે કિસાનો હતા, ખેડૂતો હતા, એ હા ના કરતા ગયા અને ઓછું વધતું ધીરતા ગયા. ધીરતા ગયા એટલે આપતા ગયા. તો કંઈકને વળી સલાહ આપી. ઓલા લોકોએ, વેપારીઓએ બુદ્ધિશાળી હતા, મકાન કાઢી નાખ્યા. અને આણે શું કર્યું? વેપારીઓએ મકાન કાઢી નાખ્યા અને આમણે અનાજ કાઢી નાખ્યું. નહીં કરીને અનાજ આપ્યું ને મકાનમાં રહેવા ગયા. વળી ખેડૂતોએ અમુક વેપારીઓને તો પાછી સલાહ આપી. શું સલાહ આપી? કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે અને અનાજ આપે છે. વેપારીઓને ખેડૂતોએ કહી દીધું કે અંગ્રેજ સરકાર છે એ રેલ પથરાવે છે, રેલના પાટા નખવે છે, જાઓ અને અનાજ આપે છે, લઈ આવો. જાઓ ત્યાં, જો તમારે જીવવું હોય તો. આવું ખેડૂતોએ વેપારીઓને સંભળાવી દીધું. અમુક ખુમારીવાળા ને જાજુ અનાજવાળા ખેડૂતો હતો. ડેગડિયા ગામની અંદર રહેલા મનુષ્યો, અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનો પણ મરવા માંડ્યા. જે ધરાઈને અનાજ ખાતા હતા આવા લોકો પણ અમુક બીમારીને કારણે મરવા માંડ્યા. એ તો અતિશય ગરમીને લીધે એ લોકો મૃત્યુ શું કામ પામ્યા? નકર એની પાસે તો અનાજ હતું, ખાવાનું હતું, તો મૃત્યુ શું કામ પામ્યા? તો એક જ કારણ હતું કે વધારે તાપ સહન ન કરવાને કારણે. ત્યારે તો કાંઈ એસી નહોતા. એસી હોય તો એમ તે ગાલો સ્વિચ દબાવીને 22 ઉપર, 20 ઉપર, 16 ઉપર ઠંડુ કરવા મૂકી દીધું. પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠ, અંડરલાઈન કરજો, વિદેશમાં હતા અને ડેગડિયા ગામમાં આવે છે. સુંદરજી શેઠે કહ્યું, એમાંય હોય કાંઈ કે આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો તમને. ભૂખ્યા લોકો, ભૂખ્યા ખેડૂતો જેની પાસેથી તમે અનાજ લઈ લીધું ને ખોટા મફતના મકાન તમે આપી દીધા, આ ખેડૂતોનો નિહાપો તમને લાગ્યો છે.
ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાતને ધ્યાનથી સાંભળી. સુંદરજી શેઠે જે કાંઈ પણ આધ્યાત્મિકતા તરફ વાળવા માટે જે સમજાવ્યું એને લોકોએ સાંભળ્યું. વરસાદ નહીં આવે, સુંદરજી શેઠે આ લોકોને કીધું, બીજા શેઠિયાઓને મહાજનોને શું કીધું કે વરસાદ નહીં આવે તો પણ આપણે જેની પાસે ધાન હશે એ જીવવાના તો નથી. વરસાદ નહીં આવે તોય આપણા જેવા પાસે અનાજ હશે તોય આપણે જીવવાના નથી. અને આવશે તો આ જ ખેડૂતો માનવીઓ એકનું અનેક ગણું પકવીને આપવાના છે. એટલે કે આપણે વરસાદ નહીં આવે તોય આપણે નહીં જીવીએ, ખેડૂતોને જીવતા રાખો, કેમ કે ખેડૂતો જીવતા હશે તો અનાજ વરસાદ આવતા પકવશે અને આપણે પૈસાથી ખરીદી શકશું, લઈ શકશું. આવું કીધું. સુંદરજી શેઠની વાત બધાઈને કાને પડી, ગળે પડી. આપણે કંઈ હળ હાંકવાના ઓછા છીએ? સુંદરજી શેઠે કીધું, શું આપણે હળ હાંકવા જવાના છીએ? શું આપણે હળ હાંકી શકીશું? નહીં. કામ નથી ખેડૂતો સિવાય હળ હાંકવાનું. અને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. ધાન એટલે અનાજ. કિંમત પણ અડધી જ લીધી. અડધો ભાગ ધર્મમાં રાખ્યો. અડધી કિંમત લીધી અને અડધો ભાગ ધર્માદામાં રાખ્યો. એટલે કે એક ઘઉંની ગુણીના 100 રૂપિયા હોય તો 50 જ રૂપિયા લેવાના. 50 રૂપિયાનું અનાજ દાન ધર્માદામાં ખેડૂતોને આપવાનું. હવે તમે આ વેપારીઓની બુદ્ધિ જુઓ. પેલા ખેડૂતો પાસેથી લઈ લીધું, હવે પાછું ખેડૂતોને એ જ પૈસાથી આપે છે. પણ સારી વાત એ હતી કે સુંદરજી શેઠની વાત માની અને મહાજનો એગ્રી થયા, એણે હા પાડી. આ બહુ સારી વાત હતી. અને છપનિયા દુષ્કાળમાં આ વેપારી ડાયરાએ, આ વેપારી લોકોએ, આ મહાજનોએ ખેડૂતોને જીવતા રાખવા માટે પાછું કિસાન, ખેડૂત પુત્ર, ધરતીપુત્ર છે એ ફરી પાછો માં ધરતીને પ્રણામ કરી અને પોતાનું હળ જોંતરે, પોતાના બળદગાડા આગળ હાકે વરસાદ આવે ત્યારે. આવા હેતુથી મહાજનોએ ખેડૂતોને અડધી કિંમતે અનાજ આખું આપવાના પ્રયાસો ચાલુ કર્યા. જરૂરિયાત પૂરતું એણે રાખી લીધું કે ભાઈ આપણા પરિવારમાં 5 મેમ્બર છે, 5 સભ્ય છે, તો 5 સભ્યને 1 વર્ષ પૂરતું અનાજ કેટલું જોઈએ? તો કે આટલું. તો બસ એટલું અનાજ રાખ્યું, બાકીનું ખેડૂતોને આપી દીધું, અડધી કિંમતે આપી દીધું. ત્યાર પછી હવે આમાંય પાછું કેવું હતું કે થોડાક પાવરવાળા ખેડૂતો હતા, થોડાક ખુમારીવાળા ખેડૂતો હતા. એમાંનો એક કાળુ હતો. ખુમારીવાળા ખેડૂતોની અંદર એક કાળુ હતો જે પોતે અનાજ ન લેવા માટે તૈયાર હતો. અને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી અને અડધો ભાગ ધર્માદામાં રાખ્યો. જોકે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા. શરૂઆતમાં ધર્માદાનું નથી ખાવું, આખી કિંમતે લઈ જાવ. પૈસા કેટલાની ગુણ? તો કે 100 રૂપિયા. હાલ્યો 100 રૂપિયા જ, અમારે મફતનું નથી ખાવું, અમને અનાજ આપો બસ. આવા ખુમારીવાળા ખેડૂતો હતા, પૂરી કિંમત દઈ અને લેતા હતા. પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી અને ભૂખે ટેકને ઠોકરે ચડાવી. ખેડૂતોની ટેક હતી, નિયમ હતો કે પૂરી કિંમતે જ અનાજ લઈ લેવાનું. આપણે હું કામ કોઈનું ધર્માદાનું મફતનું ખાવું જોઈએ? ત્યારે કોઈ ધર્માદાનું ખાવા તૈયાર નહોતા, ધર્માદો કરવા તૈયાર હતા. આપણે એ કે શું કામ એને કોઈ દાન કરીને લઈ લેવું જોઈએ? આપણી પાસે પૈસા છે આવું સમજીને ખેડૂતોએ પૈસા આપી અને પૂરું અનાજ લઈ લીધું હતું, જરૂરિયાત પૂરતું અનાજ લીધું હતું. અને અંતે તો પછી વધારે જ્યારે જરૂર પડવા લાગી ત્યારે ખેડૂતોની ટેક હતી, ખેડૂતોનો નિયમ હતો, એ નિયમને ઠોકર મારી. કોણે? તો કે ભૂખ નામના શબ્દએ. કાળુને રાજુએ વિનવ્યો. રાજુ એટલે કાળુની પત્ની. એણે વિનંતી કરી કે તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા અનાજ છે, આપણા ધાન છે,
કોઠાર તો પાછળ શબ્દ સમૂહ લખ્યો છે, અનાજ ભરવાનો ઓરડો અથવા વખાર અથવા ભંડાર. બરોબર, ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ. એમની પત્ની છે એણે કાળુને વિનંતી કરી, એના પતિને કીધું, તમે તો કહેતા હતા ને કે કોઠારમાં આપણા ધાન છે, વખારમાં આપણું અનાજ છે. તો કાળુ કહે તે આપણું જ છે ને, આપણું જ છે. તો કાળુની પત્ની રાજુ કહે છે, તો પછી આ મહાજન, મહાજન તળપદો શબ્દ છે, તો પછી કે મહાજન આલે છે અને આપણે લેવું છે, એમાં શરમ છે નહીં. મહાજન આપે છે ને આપણે લેવું છે, તો એમાં શરમ છે નહીં રાખો છો. કાળુ કે ગણે એને તો હોય ને, મને, હું શરમને ગણું છું એટલે મને શરમ છે ને. આપણા છે એટલે જ ઉલટાની વધારે શરમ આવે. એ કે અમારું, આપણું, કિસાનોનું પકવેલું અનાજ છે એટલે કે વધારે શરમ આવે, બાકી કોઈ વાત નથી. આપણું ધાન, આપણું અનાજ, અને આપણે જ હાથ ધરવાનું, ભીખ માગવાની. આપણું અનાજ અને આપણે જ કહેવાનું મને આપો. એની પત્નીએ કીધું, રાજુએ, કે લ્યો હેંડો 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 એટલે ચાલો ચાલો, એવું બધું ગણ્યા વગર ઉઠો. ગણ્યા વગર એટલે આવું મગજમાં ખોટું ભૂસું રાખોમાં, ઊભા થઈ જાઓ, ચપટી વગર તો ઊભા થઈ જાઓ, ચાલો. નકર હુંય નથી જવાની, અને જવું ને તો તમારા સોગન છે, તમારા સમ છે, હું જાઉં તો. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા, લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છુટકારો થયો. લોચો વળીને, બેવડો વળીને પડ્યો તો સૂક લકડી જેવો, એક સાઠીકડા જેવો થઈ ગયો તો એને ખાટલામાંથી એ કાળુને ઊભાથી જ છૂટકો. પણ એક શરતે, હું તારી સાથે આવું, તારી સાથે આવું. કાળુએ શરત મૂકી એની પત્ની સામે, કેમ કે કાળુને ભીખ માગવી ગમતી નહોતી બેટા. એક શરતે હું તારી સાથે આવું. આવું ભલે, હાથ નથી ધરવાનો, તારી સાથે આવું ભલે. એક શરત મારી, હું ભીખ નહીં માગું, હાથ નહીં ધરું. એમની પત્ની રાજુએ કીધું, ન ધરતા તમારા વતી હું હાથ ધરી લઈશ. પછી તો ખરું ને બાપા, પછી તો બસ નહીં કે હું ભીખ માગી લઈશ. કાળુએ હસતા હસતા મીઠા શબ્દોમાં, અરે ગાંડી, આમ કહી અને કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં, આંખું છે આમ ઊંડી ઉતરી ગઈ હતી, કુંડાળા પડી ગયા હતા, ને બહાર નીકળી આવેલું એક જડબામાં મોઢું આમ અંદર ઘરી ગયું હતું, આંખું અંદર વહી ગઈ. અને પેલા હાડકા ઉપર, આ જે હાડકા થઈ ગયા હોય, અંદર આંખું વહી જાય, આંખું અંદર વહી જાય, જડબું અંદર વહી જાય, એટલે અહીંયા હાડકા રહીએ. આ વધેલા હાડકામાં એક સેજ એવું હાસ્ય એવું, અને બોયલો, આ દોઢ પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે? અનાજ તો મહાજનો જરૂરિયાતથી વધારે અથવા જરૂરિયાત પૂરતું આપતા જ હતા, પણ કાળુના શબ્દો છે કે દોઢ પાસેર ખીચડી, એક શેર એટલે અડધા કિલો જેટલું, દોઢ પાસેર એટલે પોણો કિલો. પોણો કિલો ખીચડી કે 750 ગ્રામ ખીચડી તને જીવાડશે એવું તું માને છે? અરે બશેર આલે ને તોય મારું પેટ નથી ભરાવાનું. બશેર એટલે 1 કિલો આપે ને તોય હું નથી ધરાવવાનો, મારું પેટ ન ભરાય એમાં. અને આગળ વાત ઉમેરતા કાળુએ કીધું, અને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? અરે આ તો પ્રથમીનો પલ્લો થવા બેઠો છે. પ્રથમીની નીચે લખજો પૃથ્વી અને પલ્લોની નીચે લખજો પ્રલય. નથી આપણે જીવવાના કે નથી જીવવાના આ મહાજનો, આપણે પણ નથી જીવવાના અને મહાજનો પણ નથી જીવવાના. ત્યારે શું કામે ને ભૂંડિયા મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? કણબી શું કામે કહેવામાં આવે પટેલોને, કિસાનોને? એક એક કણ બી વાવીને, એક એક કણ વાવીને, એક એક બી વાવીને એ આખા દેશનું ભરણ પોષણ કરે, આવા ખેડૂતો માટે કણબી શબ્દ વપરાય છે. એક એક કણ માટે મથે, એક એક બીને ઉછેરવા માટે એનો લોહી પાણી પરસેવો એક કરી દે, એટલે એને કણબી કહેવામાં આવે છે. નથી આપણે જીવવાના કે નથી આ મહાજનો જીવવાના, ત્યારે શું કામ એને ભૂંડિયા મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે?
ના 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 રાજુ ના, તું એકલી જા, હું તો નથી આવવાનો. અને એ થંભી ગયો, ઊભો રહી ગયો કાળુ. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર. દરિદ્ર એટલે ગરીબ, નારાયણ એટલે ભગવાનનો શબ્દ વાપર્યો છે, પણ ગરીબ નારાયણ એવો શબ્દ ખેડૂતો માટે વપરાયો છે. કેમ કે આમ તો એ ભગવાનનું સ્વરૂપ ખેડૂતો આખા દેશનું ભરણ પોષણ કરે છે અનાજ ઉગાડીને. ભલે સરકાર એના માટે બહુ ઝાઝા નીતિ નિયમો બહાર નથી પાડતી, સરકાર યોજનાઓ બહાર પાડે છે, પણ અમલમાં ક્યારે આવે એનું નક્કી નથી રહેતું. વરસાદી વાતાવરણમાં કેટલું બધું પાક નિષ્ફળ જાય, બેચારા ભરે શું, ખાય શું. દૂર દેખાતી ગરીબ ખેડૂતોની લાંબી કતાર તરફ, કતાર એટલે લાઈન તરફ, આંસુ વિહોણી રડતી આંખે. કેમ કે કાળુની આંખો એટલી સુકાઈ ગઈ હતી કે એની આંખમાં દુઃખના આંસુ પણ આવી શકે એમ નહોતા. શરીરમાં પાણી જ નહોતું એમ કહીએ તો પણ ચાલે. ને રડતી આંખે તાકી રહ્યો હતો. આંસુ વિહોણી રડતી આંખ, આંખમાં આંસુ નહોતા પણ એની આંખો રડતી હતી ખરા. એવી આંખોથી એ તાકી રહ્યો, જોઈ રહ્યો સ્ત્રી પુરુષોના એ અર્ધ નગ્ન હાડ પિંજરોને. સ્ત્રી અને પુરુષો અર્ધનગ્ન હાડ પિંજર એટલે અધખુલ્લા શરીરને જોઈને. અને એમાં અનાજ લેવામાં કોણ કોણ હતા? તો કે પટેલ હતા, બ્રાહ્મણો હતા. અંડરલાઈન કરતા જજો. કોઈ વાણિયા મહાજનો પણ હતા. જ્યારે ઠાકરડા એટલે ઠાકોરોની તો મોટી સંખ્યા હતી. ઘાંચી અને સિપાહીઓ પણ હાર એટલે લાઈનમાં શેડ ભેળ હતા. કોઈ જગ્યાએ પણ એ બધાયમાં ઝાઝો ભાગ તો હતો ખેડૂતનો જ. મોટો ભાગ ખેડૂતનો હતો. કાળુના પગ જાણે જડાઈ ગયા. કાળુ કહે છે, ભગવાનને જીવતો રાખવો હશે તો હવે મોખાના છોડાય જ. આ મોખાનો છોડ એટલે શું? શબ્દાર્થમાં હોય તો જોઈએ, નહીંતર સમજાવું છું, લગભગ નથી. મોખાનો છોડ એટલે એવી એક ઔષધિ થાય કે જે ઔષધિના પાંદડાને ખાઈ જવાથી ઘેન ચડે. એ ઝેરી ઔષધિ હોય એનું ઘેન ચડે અને ભૂખ ન લાગે, એને મોખાનો છોડ કહેવાય. કે ભગવાનને જીવતો રાખવો હશે તો હવે મોખાના છોડથી, જેમ રાજુ એની પત્ની એને વિનવે છે, પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારી નાખવી છે. આ તમારા બે શાળાઓનો વિચાર તો કરો. શાળા એટલે રાજુના ભાઈ નહીં, અહીંયા શાળા, અહીંયા તમારા બે શાળાઓનો વિચાર કરો. શાળાઓ એટલે તમારા બે દીકરાઓનો, બે પુત્રનો વિચાર તો કરો. રાજુ કરગરતી હતી, વિનવતી હતી, વિનંતી કરતી હતી. ભૂખથી ભૂંડી ભીખનો પાઠ એક અહીંયા સુધી રાખીએ છીએ. બીજો પાઠ છે એ પછીના લેક્ચરની અંદર આપની સમક્ષ હાજર હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.